પઠ્ઠે જવું પઠ્ઠે તો તમારે ઘરે અહીં જવું પડશે સીધું અંદર એવું આવો ફ્રી હો તમે હા ફ્રી ચલો મૂકી જાઓ હવે મૂકી ચાલો ખર્ચા પાણી તમને આલ દે ખર્ચા પાણી જ્યાં જમતા વાંધો નહીં ઠીક છે ચલો भैया हाँ भैया चलो ચાલીને જજો हाँ कम्प्लीट जमता जमता क्या ना पड़ी जमता तो कम्प्लीट रास्ते बता दो यार हाँ हेलो હા બોલ ફરદીન खर्चो पानी लेव पैसा पैसा पत्या પૈસા પતે એકાદી પાર્ટી હોત अरे हारो हाँ पार्टी होदी फोन करूँ પાર્ટી હોત પૈસા પતેલા જબરો પાર્ટી એકાદી હોત ये हारो હા એ હારો બકરો હોદી લે ये हाँ હવે ફોન કર મને ये हाँ આપણો બહુ દીધા હો જમીન આપણા वो जमीन हाँ बराबर બહુ જમીન આપણા जमीन रोड रुपया आती है હા जमीन ने पैसा हाँ એ વિડિયો બે રસ્તા પડો બે રસ્તા પડ્યા ભાઈ हाँ આપણે કયો રસ્તો જવાનું वहाँ पे ઓ ભાઈ પઠ્ઠે જવું पट्टे जो है ना અહીં તમે સીધા સીધા જાઓ બરાબર આ બાજુ હા કે બાજુ પઠ્ઠો આ બાજુ કા બાજુ પટ્ટો આ બાજુ આ બાજુ ભાઈ આ બાજુ ત્યાં તો આમ કયો એટલે એવું નહીં અહીં સીધા સીધા જાઓ હા પછી તો તમને જડી છે પટ્ટો બરાબર અહીં હવે હા તમે જવું ના જવું જ નહીં આવું તો ન્યા કરી અમારે પાર્ટી આવે છે બરાબર પાર્ટી આવી જાય ઈટું રાખવાની ઈટું રાખવાની કામ 25-26 લાખ ઈટું રાખવાની કેસ પેમેન્ટ આપવાનું હા કામ કરો મને હારે લઈ લ્યો તમે તો કામ થશે યાર હા એ બાજુ જવાનું હો હો હા ચાલો કે ભલે તો હે હા તો ટાઈમ જરા गोलमाल है भाई सब गोलमाल है આપણે તું બોલો ભણી હું બોલું હા આપણે જમીન ગઈ બરાબર પઠ્ઠો પર જઈ તો સોદો થઈ જાય તો સારું તમારે જો સોદો થઈ જાય ને તો ₹1 તો 9 લાખ રૂપિયા બેઠો ને એ ભાઈનો વાપરા લે બસ તો કામ થતું થઈ જાય યાર બહુ પૈસા તમારા પાસે પૈસા તમે આવ્યા છે ભટ્ટા તો હું આવ્યો હું ઈટું રાખવા એક કામ કરો ઉભી રાખો હિસાબ કરી લો હા તો કલ ફટાફટ કરજો ભાઈ સોહેલ પઠ્ઠો તમારો છે પઠ્ઠો આપણો નહીં હા પણ આપણો હાલો શેઠ એક માલદાર પાર્ટી આવી છે બહુ પૈસા આ બરાબર એમને હું લઈને આવું તમે આગળ ઉભા રહ્યો હા ચલો મેં મોરો પાર્ટી એ હાલો કલ દીદી ભાઈ બની ગઈ હોવા જવા દે ઉભા કસા પેલા રસીદ સીધે કસા પેલા શેઠ क्या હું ફોર વ્હીલ લાવ્યો નહીં पूरी फील्डिंग करके रखी होगी उन लोगों ने अपन की थार है વિમાન હો આપણે જોડે हाँ थार है શેઠ યાર અમે જમીન વેચાણ કામ થઈ ગયું બસ તમે મને ઉતારી દો કેમ એટલે મને આ બાઈક એવી છે મને ફાવતી નહીં બરાબર એવું એટલે મારે બનાવો એમના ભેગી થઈ જવું રસ્તો બતાવવા આવો ને હા આવી તો રસ્તો બતાવવા આવી હા તો અને ત્યાં આગળ ને કરવી કામ બતાવી દઉં તમે આગળ ને કરવી છે બાજુ આગળ ભરે હા ભાઈ બોલ હાલો બોસ બે બકરા આગળ મોકલ્યા હા તમે જઈ જાઓ બરાબર बस मुझे नेरा मोर उभो हूँ तो मैं खाली खाली रवाना करना तरत मुझे आई जो बाइक में રવાના કરાઈ ગયો लागे माफियास कदे जेल कदे बेल लागे माफियास આગળ મોકલ્યા चलो तो हम आगे जाइए बराबर માં તો બે રસ્તા પડે હા આપણે ક્યાં રસ્તે જવાનું આગળ મને ખબર નહીં હા એટલે આ ધોઈભાઈ હા માં તો બે રસ્તા પડે હા આપણે કેવી બાજુ જવાનું વાય રસ્તો મને ખબર नहीं है जब કરીમ કોઠા જેવી ત્યાં या તમે કે અમને ખબર या तो इधर भी
सुनसान सड़क और इधर भी सुनसान सड़क, ना बंदा ना बंदे की जान, सब पर सोपारी, बराबर। सावज बगड़े के जंगल थथरे, अल्ताफ बापू बगड़े तो 52 गाम फफड़े। તેના 50,000 રૂપિયા અલગથી આલવાના. बस बस તમારે બસ બીજું મોગેમ્બો. બસ આગળ ધંધો એન્ડ. खुश हुआ मोगेम्बो. ભાઈ એ જતો રહ્યો છે. તો કોને પૂછશું મારા પર શેઠ કોને પૂછશું બોલો. કામ કરના આગળ થી ક્યાં કરવું એમને. હા આગળ નીકળી કોને ગમે ત્યાં પોક્ષી તો ખરા. બરાબર. આપણા રોડ રૂપિયા લેવા પેટ્રોલ નહીં. તો ભાઈ કોને પૂછી લેશો હાલો. આ બાજુ જોયું બરોબર આપણે આ રસ્તે જઈએ. ઓ આવી ગયો માણસ આવી ગયો હો માણસ આવી ગયો આગળ કમ્પ્લીટ રહેવાનું હા કમ્પ્લીટ. તો હું તમારે કઈ બોલવાનું નથી હું તો બે બોલીને જ દીધા દે લોકો પેલા ભાઈ તો આને જ છોકરો. અત્યારની કઈ જરૂર નહીં આમને અત્યારે શું કરવા ये वो देख वो देख वो देख वो देख. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. जरूर कोई ना कोई गड़बड़. હું બેઠો તો બીજું નહીં તો સામે ભણો વગર થાય મારે જતો ના નહીં લેવાનું પૈસા તો તું ચા જો તું ચા જો પણ એમ કહું. નાખો એક તો એટલે ભાઈ એક કામ કર તો આમાં જા એટલે શું બોલ્યા બસ એટલે શું એટલે શું ભાઈ એક કામ કર દોડો કર એટલે પણ યાર મારી મહેનત તો દોડો કર એટલે રહો તો યાર દોડો કર ફટાફટ એટલે ભાઈ તું તો મને યાર ગધેડો કરી યાર તું ભાઈ મને કીધું તો મને આપી દે બાઈક બાઈક લે યાર દોડો કર તું મને કીધું તો હું તને આપી દઉં 5 લાખ રૂપિયા આમ દે યાર લઈ લે બસ માજો લે તારા પર ખબર બંને આવતો ના ભાઈ ઉપર લે યાર ઉપર રવા દે પોલીસ કેસ નાખો જી ઉપર આથી ઉપર લે યાર ત્યાંનો મોટી મોટી વાતો કરો ઉપર આથી ઉપર એટલે હું તો હલવાઈ ગયો ઉપર એટલે હલવાઈ ગયો હું તો ચલો આપણું કામ થઈ ગયું ચલો આપણું કામ થઈ ગયું ચલો વાંધો નહીં બસ 5 લાખ નો દોરો બહુ થઈ ગયો આપણો બસ ધોરણ નહીં શાંતિ જમતા એનું કઈ આવવાનું નહીં ગામ મોટી તો કેટલું પેલું આગું હો હવે એનો આપણો ભાગ એટલે શું કરું ભાઈ